નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન. આ પ્રકરણની અંદર આગળના વિડીયોની અંદર આપણે એકત્રિત નફા અને ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધની સમજૂતી મેળવી. હવે આજે આપણે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની ચર્ચા કરીશું. આ ટોપિક છે એ આના પછીનું જે ચેપ્ટર છે પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 6 બંનેની અંદર લગભગ 80% દાખલો આ બાબતોથી ગણવામાં આવે છે. એટલે કે હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તેની લગભગ 80% બાબતો પછીના પ્રકરણમાં આપણે સીધી મદદરૂપ થવાની છે. તો સમજીએ ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. પુનઃ મૂલ્યાંકન મતલબ ફરીથી મૂલ્ય નક્કી થવું. પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવાની કિંમતો તેમની ખરેખર કે વાસ્તવિક કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે. તેથી જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીં એમ સમજાવવા માંગે છે કે પેઢીના ચોપડામાં જે મિલકત અને દેવાની કિંમતો દર્શાવેલી હોય છે તે તેમની ખરેખર કે વાસ્તવિક કિંમત કરતાં વધારે કે ઓછી હોઈ શકે છે. એટલા માટે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે મિલકત અને દેવાની ફરીથી કિંમત નક્કી કરવામાં આવે છે. હવે સમજીએ પુનઃ મૂલ્યાંકન ખાતાનો અર્થ. મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. અર્થ એકદમ સરળ અને સ્પષ્ટ છે. મિલકત અને દેવા એના પુનઃ મૂલ્યાંકનની અસર નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. પરીક્ષામાં વિકલ્પ કે એક વાક્ય માટે બહુ જ મહત્વનો પ્રશ્ન, પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ જણાવો. તો એ છે નફા નુકસાન હવાલા ખાતું. હવે સમજીએ મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન સમયે થતી હિસાબી નોંધો. સૌ પ્રથમ બાબત, જો મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તો જ્યારે મિલકતની કિંમત વધશે ત્યારે આપણને ફાયદો થશે અને ફાયદો થશે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. એટલે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થશે ત્યારે આમ નોંધ બનશે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધને સરળતાથી સમજવા માટે એક બાબત ધ્યાન રાખજો. જો આપણને ધંધાની અંદર ફાયદો થતો હશે તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાને જમા કરીશું અને જો ધંધામાં નુકસાન જતું હશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાને ઉધાર કરીશું. એટલે મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકન સમયે એમ કહી શકાય કે જો મિલકતની કિંમતમાં વધારો થશે તો ધંધાને ફાયદો થશે, જો મિલકતની કિંમતમાં ઘટાડો થશે તો ધંધામાં નુકસાન જશે. એવી રીતે દેવાની વાત કરીએ, જો દેવાની કિંમત ધંધામાં વધશે તો ધંધાની અંદર નુકસાન જશે અને દેવાની કિંમત જો ઘટશે તો ધંધાની અંદર ફાયદો થશે. તો આમ આ જે પણ આમનો આપણે સમજી રહ્યા છીએ તે ફાયદા અને નુકસાન બાબતે છે. એક મહત્ત્વની બાબત સેન્ટરની વાત કરીએ તો જો ધંધાની અંદર આપણને ફાયદો થશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાને જમા કરશું અને જો ધંધામાં નુકસાન જતું હશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાને આપણે ઉધાર કરીશું. તો આ જે કોઈ આમ નોંધો છે એમાં મહત્ત્વની વસ્તુ છે કેન્દ્ર સ્થાને પુનઃ મૂલ્યાંકન ખાતું. તો આપ જે પહેલો મુદ્દો છે, જો મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તો એટલે કે ધંધાની અંદર મિલકતની કિંમત વધતી હોય તો જે તે મિલકત ખાતે ઉધાર થશે અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. ત્યાર પછી જો મિલકતની કિંમતમાં ઘટાડો કરવાનો હોય તો એટલે કે ધંધાની અંદર મિલકતની કિંમત ઘટશે તો ધંધામાં નુકસાન જશે અને નુકસાન જશે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. એટલે આમ નોંધ બનશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર
તે જે તે મિલકત ખાતે. ખ્યાલ આવતો હશે આમ નોંધની અંદર. ત્યાર પછી ત્રીજો મુદ્દો, દેવાદાર પર ગાલખાદ અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવાની હોય તો. એટલે દેવાદાર ઉપર જ્યારે ગાલખાદ અનામત, વટાવ અનામતની જોગવાઈ કરવાની થશે ત્યારે એ આપણું નુકસાન કહેવાશે. માટે આમ નોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ત્યાર પછી જો કોઈ મિલકત, મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના બાકી હોય તો. શરૂઆતમાં જ કીધું છે જો કોઈ મિલકત ચોપડે નોંધવાની બાકી હોય તો એ મિલકત જ્યારે ચોપડામાં નોંધશું એટલે ધંધાની અંદર ફાયદો થશે. મળવાની બાકી આવક જે ચોપડામાં નોંધેલ નથી, જે હવે ચોપડે નોંધશું તો ફરી ધંધાની અંદર આવક થશે, ફાયદો થશે. અગાઉથી ચૂકવેલ ખર્ચ જે ચોપડે નોંધેલ નથી, હવે એ ચોપડે નોંધાશે તો ફરી ધંધાની અંદર ફાયદો થશે. એટલે આ ત્રણ બાબત, કોઈ મિલકત, મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ જે ચોપડામાં નોંધવાના બાકી રહી ગયા હોય એને જો હવે ચોપડામાં નોંધીશું તો ધંધાની અંદર ફાયદો થશે, અને ફાયદો થશે તો પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે જમા કરશું. તો ઉધાર થશે જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આ કોઈ મિલકત, મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી રહી ગયો હોય તો પુનઃ મૂલ્યાંકન સમય થતી એની નોંધ. ત્યાર પછીનો મુદ્દો, જો કોઈ દેવાની રકમમાં વધારો કરવાનો હોય તો. દેવાની રકમમાં વધારો થતો હોય, જ્યારે ધંધામાં દેવું વધશે તો ધંધામાં નુકસાન જશે, અને નુકસાન જશે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે અને જમા થશે તે જે તે દેવા ખાતે. ત્યાર પછી જો કોઈ દેવાની રકમમાં ઘટાડો કરવાનો હોય તો. ધંધાની અંદર કોઈ દેવું ઘટતું હોય, દેવાની રકમ ઓછી થતી હોય તો ધંધાની અંદર ફાયદો થશે, અને ફાયદો થવાથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. તો આમ નોંધ બનશે જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી ચોપડે નહીં નોંધેલ દેવું ચોપડે નોંધવાનું થાય તો. એક એવું દેવું જે ચોપડામાં નોંધેલું નથી, હવે એને ચોપડામાં નોંધવાનું થશે તો ધંધાની અંદર દેવું વધશે. દેવું વધવાથી ધંધામાં નુકસાન થશે, તો નુકસાનની નોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી દેવા ખાતે, અથવા એમ પણ લખી શકાય છે તે નહીં નોંધેલ દેવા ખાતે. હવે સમજીએ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે. જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું તો બે પરિણામ મળી શકે છે, નફો અથવા ખોટ. તો પહેલું પરિણામ ચકાસીએ. જો નફો હોય તો, જો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતાં નફો થશે તો નફો થવાથી ભાગીદારને લાભ થાય છે, એટલે ભાગીદારના મૂડી ખાતાને જમા કરવામાં આવે છે. તો આમ નોંધ બનશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. અને એ નોંધ્યું છે જૂના પ્રમાણમાં, એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો જો નફો હોય તો એને ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. જો ખોટ હોય તો ભાગીદારને નુકસાન જશે, અને નુકસાન જશે તો ભાગીદારના મૂડી ખાતા ઉધાર થશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતાં જો પરિણામ ખોટ હશે તો એની આમ નોંધ બનશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે. અને અહીં પણ નોંધ્યું છે જૂના પ્રમાણમાં, એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ આવે તો એ ભાગીદારો વચ્ચે તેમના જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતાં જે પરિણામ મળે, નફો કે ખોટ, તે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. જ્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ એની આમ નોંધ કરવા માટે અહીં કેન્દ્ર સ્થાને ભાગીદારના મૂડી ખાતાને રાખીશું. જો નફો થશે તો ભાગીદારના મૂડી ખાતાને જમા કરવામાં આવશે, અને જો ખોટ હશે તો ભાગીદારના મૂડી ખાતાને ઉધાર કરવામાં આવશે. ચાલો હવે આપણે સ્વાધ્યાયની અંદર પાના નંબર 139 ઉપર 10મો દાખલો આપેલો છે તેની સમજૂતી મેળવીએ. તમે દાખલાની રકમનો બરાબર અભ્યાસ કરી લેશો. અભ્યાસ કરી લીધા પછી દાખલાની રકમમાં જણાવ્યું છે, રકમના અંતમાં કે ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે
આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. ફરી રકમમાં છેલ્લે જણાવ્યું છે, ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો આપ જોઈ શકો છો કે મેં અહીં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું છે. એની સાથે મેં બીજું એક વધારાનું ખાતું બનાવ્યું છે, ભાગીદારના મૂડી ખાતા, અને સાથે સાથે પાકું સરવૈયું પણ બનાવેલું છે. એટલે કે આ એક દાખલાની અંદર આપણે બધી માહિતી એક સાથે સમજી લઈશું. પરીક્ષાની અંદર તમને કોઈ પણ ટોપિક પૂછી શકે છે, એટલે આપણે સમગ્ર બાબતનો એક સાથે અભ્યાસ કરી લઈશું. તો અહીં મેં 2 ખાતા બનાવેલા છે. એક છે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, અને ત્રીજી બાબત પાકું સરવૈયું. હવે તમને રકમની અંદર સૌ પ્રથમ પાકા સરવૈયામાં જે 3 ભાગીદાર છે, રાજેશ, પુષ્પા અને પ્રતિભા, એમના મૂડી ખાતાની બાકી આપેલી છે, અનુક્રમે 2 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા. તો સૌ પ્રથમ આપણે ભાગીદારના મૂડી ખાતાની અંદર જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા. રાજેશની શરૂઆતની મૂડી 2 લાખ રૂપિયા, પુષ્પાની શરૂઆતની મૂડી 1 લાખ રૂપિયા અને પ્રતિભાની શરૂઆતની મૂડી 2 લાખ રૂપિયા. આ તમને રકમની અંદર આપવામાં આવેલ છે. ત્યાર પછી જે વધારાની વિગત આપેલી છે એમાં પહેલો મુદ્દો જેમાં નોંધ્યું છે, જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત ₹50,000થી વધારવી. સૌ પ્રથમ વાત કરીએ જમીનની. તમને પાકા સરવૈયામાં જમીન આપેલી છે ₹1,50,000. તો પાકા સરવૈયામાં અહીં મિલકત લેણા બાજુ તમને જે રકમમાં ₹1,80,000 જમીનના આપેલા છે એ નોંધવાના. એ નોંધશું મિલકત લેણા બાજુ જમીનના ₹1,80,000. હવે રકમમાં કીધું છે કે જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી. 1,80,000માં વધારો કરવાનો. કેટલો? 2,50,000 સુધી. મતલબ કે જમીનમાં કેટલો વધારો કરવાનો થાય છે? 70,000. કેવી રીતે આવ્યા? તો 2,50,000માંથી 1,80,000 બાદ કરો તો એક ખ્યાલ આવી જાય. જમીનની કિંમત 2,50,000 ગણવાનું કહે છે. જમીનની કિંમત 2,50,000 ગણવાનું કહે છે. 1,80,000 કિંમત છે, તો 1,80,000માં કેટલા ઉમેરીએ તો 2,50,000 થાય? એટલે ખ્યાલ આવી જાય છે ₹70,000. તો જમીનની કિંમતમાં વધારો થાય છે ₹70,000, એટલે જમીનની કિંમત થઈ 2,50,000. અને આ 70,000નો જે હવાલો આપેલો છે, આ 70,000 જમીનની કિંમત વધી. જમીન આપણા ધંધાની મિલકત છે, અને મિલકતમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે. જુઓ, પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરેલા છે જમીન ખાતે ₹70,000. ફરીથી પહેલો હવાલો સમજાવી દઉં. તમને કહેવામાં આવ્યું છે કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. અર્થાત એમ પણ કહી શકાય કે જમીનની કિંમત 2,50,000 ગણવાની છે, અથવા જમીનની નવી કિંમત 2,50,000 નક્કી થઈ છે. તો અત્યારે તમને પાકા સરવૈયામાં જમીનની કિંમત આપેલી છે 1,80,000. મિલકત લેણા બાજુ આપેલ છે, મિલકત લેણા બાજુ એની નોંધ કરી. હવે એની કિંમત થઈ ગઈ 2,50,000, એટલે જમીનમાં વધારો કર્યો 70,000નો, એટલે જમીનની નવી કિંમત બની ગઈ 2,50,000. અને જમીનની કિંમતમાં જે વધારો થયો, મિલકતની કિંમત વધી. એની બીજી અસર, મિલકતની કિંમત વધવાથી ફાયદો થાય છે. ફાયદો થવાથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવશે 70,000. વિગતમાં લખશું જમીન ખાતે, જે મિલકતમાં વધારો થયો છે તેના ખાતે. ત્યાર પછી એ પહેલા જ હવાલામાં કીધું છે મકાનની કિંમત 50,000થી વધારવી. તમને મકાનની કિંમત આપેલી છે 3 લાખ રૂપિયા. તમારા પાકા સરવૈયામાં જોઈ શકશો મકાનની કિંમત આપેલી છે 3 લાખ. સૂચના આપેલી છે કે એમાં 50,000નો વધારો કરવાનો છે, એટલે કર્યા વત્તા વધારો 50,000, એટલે મકાનની કુલ કિંમત થઈ ગઈ ₹3,50,000. મિલકતની કિંમત વધી એટલે ₹50,000ની બીજી અસર, મકાનની કિંમત વધી, આપણે ધંધામાં ફાયદો થયો. ફાયદો થવાથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે ₹50,000. વિગતમાં લખશું મકાન ખાતે. ત્યાર પછીનો બીજો હવાલો આપેલો છે, નોંધ્યું છે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. તમને પાકા સરવૈયામાં યંત્રો આપેલા છે 1,20,000. સૂચના આપી છે કે એની કિંમત 80,000 સુધી ઘટાડવી. અર્થાત યંત્રની કિંમત 80,000 હવે કરવાની છે. 1,20,000ના યંત્ર છે, એની કિંમત હવે ₹80,000 થઈ ગઈ છે. એટલે યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થશે? ₹40,000. 1,20,000માંથી માઇનસ કરશું, ઘટાડો 40,000, એટલે યંત્રની નવી કિંમત થઈ ગઈ ₹80,000.
હવે અહીંયા યંત્રની કિંમત ઘટી 40,000 રૂપિયા. આ ધંધાની અંદર નુકસાન થયું. નુકસાનની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 40,000 રૂપિયા વિગતમાં યંત્ર ખાતે. અહીં મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે 40,000 રૂપિયાનો. આ ઘટાડો ધંધાનું નુકસાન હોવાથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરવામાં આવે છે યંત્ર ખાતે 40,000. ત્યાર પછી ત્રીજો હવાલો છે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. તમને પાકા સરવૈયામાં રોકાણો આપેલા છે 40,000 રૂપિયાના. સૂચના છે કે એની કિંમતમાં 30% ઘટાડો કરવાનો છે. તો 40,000 છે એમાં નોંધશું માઇનસ ઘટાડો 40,000ના 30%. કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરશો 40,000 ગુણ્યા 30 અને ટકા એટલે તમારા આવશે 12,000 રૂપિયા. આ 40,000માંથી 12,000 બાદ કરશું એટલે રોકાણોની કિંમત રહેશે 28,000 રૂપિયા. રોકાણોની કિંમત ઘટી. રોકાણો ધંધાની મિલકત કહેવાશે. મિલકતની કિંમત ઘટવાથી ધંધામાં નુકસાન થાય છે 12,000 રૂપિયાનું. માટે આ 12,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરશું ઉધાર. 12,000 રૂપિયા વિગતમાં લખશું રોકાણો ખાતે, જે મિલકતમાં નુકસાન છે મિલકતના ખાતે. ત્યાર પછીનો હવાલો છે દેવાદારો પર 20% ગાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો તમને પાકા સરવૈયામાં દેવાદારો આપેલા છે 50,000 રૂપિયાના. પહેલાં એની નોંધ કરશો. ત્યાર પછી નોંધ્યું છે હવાલામાં કીધું છે દેવાદાર પર 20% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની. એટલે દેવાદારમાંથી બાદ કરશું માઇનસ ગાલખાદ અનામત. કીધું છે 20%. તો આ 50,000 છે એના 20% કાઢવાના રહેશે. કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરીને શોધી શકશો. 50,000 ગુણ્યા 20% એટલે રકમ મળશે તમને 10,000 રૂપિયા. એ ગાલખાદ અનામતની છે એ બાદ કરશું 50,000માંથી 10,000 એટલે બાકી રકમ રહેશે 40,000. હજુ એ જ હવાલામાં કીધું છે દેવાદાર પર 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે વટાવ અનામતને પણ કરશું બાદ. અને કેટલા ટકા કીધા છે? 5%. તો હવે આ 40,000ના 5% કરવાના છે. કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરીને શોધી શકશો. 40,000 ગુણ્યા 5 અને ટકા એટલે જવાબ આવશે 2,000 રૂપિયા. એટલે 40,000માંથી 2,000 બાદ કરશું એટલે દેવાદારની આખરની બાકી રહેશે 38,000. હવાલા મુજબ દેવાદારમાંથી સૌથી પહેલાં ગાલખાદ અનામત બાદ થશે, પછી વટાવ અનામત બાદ થશે. ક્રમ પ્રમાણે પહેલાં ગાલખાદ અનામત બાદ કરવામાં આવે છે, પછી વટાવ અનામત બાદ કરવામાં આવે છે. ફરી એક વખત પુનરાવર્તન કરાવી દઉં. પાકા સરવૈયામાં દેવાદારો તમને 50,000 આપેલા છે. એ 50,000ને નોંધી દીધા. પછી સૂચના આપેલી છે કે દેવાદાર પર 20% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો 50,000ના 20% 10,000 ગાલખાદ અનામત બાદ કરી બાકી રકમ આવી 40,000. ત્યાર પછી કીધું છે દેવાદાર પર 5% વટાવ અનામતની જોગવાઈ કરો. તો આ 40,000ના 5% 2,000 રૂપિયા વટાવ અનામતના બાદ કર્યા એટલે દેવાદારની આખરની બાકી થઈ 38,000 રૂપિયા. હવે આ દેવાદાર આપણી મિલકત છે અને મિલકત ઉપર જ્યારે નુકસાનની જોગવાઈ કરવામાં આવે છે ગાલખાદ અનામત અને વટાવ અનામત ત્યારે એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો આ ગાલખાદ અનામતના 10,000 રૂપિયા છે એને પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કર્યા છે 10,000. વિગતમાં લખાશે ગાલખાદ અનામત ખાતે જેના નામ ઉપર છે તે. અને 2,000 રૂપિયા વટાવ અનામતના બાદ કર્યા છે તો એ 2,000 પણ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર થશે વટાવ અનામત ખાતે 2,000 રૂપિયા. ટોપિક ફરી સમજી લઈએ. દેવાદારમાંથી તમે ગાલખાદ અનામત બાદ કરી, પછી વટાવ અનામત બાદ કરી અને આખરની બાકી બહારની સાઈડ મૂકી દીધી. પછી ગાલખાદ અનામતના 10,000 રૂપિયા બાદ કર્યા એનાથી આપણી મિલકત ઘટે છે. માટે ગાલખાદ અનામતના 10,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર થશે અને વટાવ અનામતના 2,000 રૂપિયા એ પણ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર થશે. એક બાબત ધ્યાન આપજો, અહીં વિગતમાં તમને ગાલખાદ અનામત ખાતે અને વટાવ અનામત ખાતે જ લખવાનું છે. ઘણા વિદ્યાર્થી અહીં દેવાદાર ખાતે લખી નાખે છે જેથી તમારી એન્ટ્રી ખોટી પડે છે. એટલે ખાસ આ ગાલખાદ અનામત ખાતે 10,000 છે તો અહીં પણ ગાલખાદ અનામત ખાતે જ લખશું. અહીં વટાવ અનામત ખાતે છે, વિગતની અંદર વટાવ અનામત ખાતે. એના પછીનો હવાલો રૂપિયા 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. તમને પાકા સરવૈયામાં આખરનો સ્ટોક આપેલો છે 35,000. પહેલાં એની નોંધ કરવાની. ત્યાર પછી હવાલામાં કીધું છે રૂપિયા 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. એટલે સ્ટોકની કિંમત ઘટાડવાની છે નક્કી એટલે લખશું માઇનસ ઘટાડો.
માઇનસ ઘટાડો. હવે રૂપિયા કેટલા તો કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરજો. એમ કીધું છે 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. એટલે કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરશો 15,000, એના 20% કાઢવાના છે ગુણ્યા 20%, એટલે થશે 3,000 રૂપિયા. આ 3,000 રૂપિયાથી સ્ટોકની કિંમત ઘટાડવાની છે. ફરીથી હવાલામાં કીધું છે રૂપિયા 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. એટલે 15,000ના 20% કાઢશો એટલે આવશે 3,000 રૂપિયા. આ 3,000 રૂપિયાથી તમને આખરનો સ્ટોક ઘટાડવાનો છે. એટલે 35,000માંથી 3,000 ઘટાડો બાદ કરશો, બાકી સ્ટોકની કિંમત રહેશે અહીંયા 32,000 રૂપિયા. જો અહીંયા ભૂલ થઈ ગઈ છે, 28,000 નહીં આવે, 32,000 આવશે, એ ધ્યાન આપજો જરા. એટલે આ થશે 32,000 રૂપિયા. પછી આ 3,000 રૂપિયાનો જે ઘટાડો છે એ ઘટાડો ધંધાનું નુકસાન કહેવાશે, માટે એને પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરશું ઉધાર. સ્ટોક ખાતે 3,000 રૂપિયા. અહીં ફરી એક બાબત ધ્યાન આપશો, 35,000માંથી 3,000 બાદ કરશો, 28,000 નહીં થાય, કેટલા થશે 32,000. મારી અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે, એટલે તમે ધ્યાન આપજો. ત્યાર પછીનો હવાલો છે રૂપિયા 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. તમે તમારી રકમની અંદર જોઈ શકો છો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો 1,70,000ના આપેલા છે. તો મેં પણ અહીં મૂડી દેવા બાજુ લેણદારો નોંધ્યા છે 1,70,000ના. હવે હવાલામાં કીધું છે કે 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. તો આ લેણદારો 1,70,000ના છે એ આપણું દેવું છે, એમાંથી 20,000 હવે ચૂકવવાના નથી, એટલે એ દેવું ઘટે છે, માટે લખ્યું છે ઘટાડો 20,000 રૂપિયા. બાકી લેણદારો રહેશે 1,50,000 રૂપિયાના. હવે આ લેણદારો ઘટ્યા એટલે ધંધાની અંદર ફાયદો થયો. લેણદાર આપણું ધંધાનું દેવું છે, દેવું ઓછું થાય છે, અને દેવું ઓછું થાય છે માટે ધંધામાં ફાયદો થાય છે. ધંધામાં ફાયદો થવાથી આ 20,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરશું જમા. 20,000 વિગતમાં નોંધશું લેણદારો ખાતે. ફરી એકવાર એમ કીધું છે લેણદારોમાંથી 20,000 હવે ચૂકવવાના નથી. લેણદાર ધંધાનું દેવું છે, તમને લેણદારો આપવામાં આવેલા છે 1,70,000, એમાં ઘટાડો કરવાનો છે 20,000 રૂપિયા. બાકી લેણદાર રહેશે 1,50,000ના. 20,000 રૂપિયાથી દેવું ઓછું થયું માટે ફાયદો થયો, અને ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરશું જમા 20,000 રૂપિયા વિગતમાં લેણદારો ખાતે. ત્યાર પછીનો હવાલો છે રૂપિયા 3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને રૂપિયા 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. તો સમજીએ પહેલાં રૂપિયા 3,000ના ચૂકવવાના બાકી ખર્ચા નોંધવાના બાકી છે. તો તમારા પાકા સરવૈયામાં ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે 10,000. આ 10,000 તમને આપેલા છે મૂડી દેવા બાજુ, એને મૂડી દેવા બાજુ પર નોંધી દીધા. હવે હવાલામાં કીધું છે વધારાની વિગતમાં કે 3,000 હજી હિસાબમાં નોંધવાના બાકી છે. તો હવે હિસાબમાં નોંધશું તો આ ખર્ચા વધશે, તો કરીશું વત્તા વધારો 3,000 રૂપિયા, એટલે ચૂકવવાના બાકી ખર્ચા થઈ જશે કુલ 13,000 રૂપિયા. હવે ચૂકવવાના બાકી ખર્ચા આ ધંધાનું દેવું છે, દેવામાં વધારો થયો, અને જ્યારે દેવું વધશે ત્યારે ધંધાની અંદર નુકસાન થશે, અને નુકસાન થવાથી આ 3,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં થશે ઉધાર. વિગતમાં લખાશે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. ફરી એકવાર ચૂકવવાના બાકી ખર્ચા 3,000 ચોપડામાં નોંધવાના રહી ગયા છે. જો હવે નોંધીશું તો 10,000 રૂપિયાના ચૂકવવાના બાકી ખર્ચા તો આપેલા જ છે, એમાં વધારો કરવાનો થશે 3,000 રૂપિયા, એટલે કુલ ચૂકવવાના બાકી ખર્ચા થઈ જશે 13,000 રૂપિયા. અને 3,000 રૂપિયાથી જે દેવું વધે છે એથી ધંધાને નુકસાન જાય છે. આ નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં થશે ઉધાર. ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000 રૂપિયા. ત્યાર પછી એ જ હવાલામાં કીધું છે મળવાની બાકી આવક રૂપિયા 2,000 નોંધવાની બાકી છે. તો તમારા પાકા સરવૈયામાં મળવાની બાકી આવક આપેલી છે 4,000 રૂપિયા. એ પહેલાં અહીંયા નોંધી દેશું મળવાની બાકી આવક 4,000 વત્તા વધારો 2,000, એટલે જે આવક નોંધવાની બાકી રહી ગઈ છે એ હવે જો આવક ચોપડામાં લખશું તો ધંધાની અંદર ફાયદો થશે, એટલે આવક વધશે, માટે 2,000નો વધારો કર્યો, એટલે મળવાની બાકી આવક થઈ ગઈ 6,000 રૂપિયા. મિલકત લેણા બાજુ આપણે છીએ, મળવાની બાકી આવક એ આપણી મિલકત કહેવાશે. મિલકતમાં 2,000 રૂપિયાનો વધારો થયો, વધારો થવાથી ધંધામાં ફાયદો થાય છે. ફાયદો થવાથી 2,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરવામાં આવશે. વિગતમાં લખાશે મળવાની બાકી આવક ખાતે.
હજી એક વખત જોઈ લઈએ. મળવાની બાકી આવક તમને 4,000 આપી દીધી છે અને પછી હવાલામાં કીધું છે કે 2,000 હજી મળવાની બાકી આવક નોંધવાની રહી ગઈ છે. જો હવે હિસાબમાં નોંધશું તો શું થશે? હિસાબની અંદર આવક વધશે એટલે 2,000 રૂપિયાનો વધારો કરશું, કુલ થશે 6,000 રૂપિયા અને 2,000 રૂપિયાનો ફાયદો થવાથી પુનઃ મૂલ્યાંકન ખાતાને જમા કરીશું 2,000 રૂપિયા મળવાની બાકી આવક ખાતે. આપણા બધા હવાલા પૂરા થઈ ગયા. હવે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે બાબતો ફેરફાર વિનાની છે, એટલે કે જે દેવાની અંદર ફેરફાર થયો નથી એ દેવા એમને મૂકી દેવાના છે. તો તમે મૂડી દેવા બાજુ જોઈ શકો છો. સૌ પહેલાં ભાગીદારની મૂડી આપેલી છે, એ મૂડીની બાકી આપે ભાગીદારના મૂડી ખાતામાં શરૂઆતમાં નોંધી દીધી. પછી બિન ચાલુ દેવામાં 10%ની બેંક લોન છે 80,000ની, આ દેવામાં કોઈ ફેરફાર થયો નથી એટલે મૂડી દેવા બાજુ અહીં 10%ની બેંક લોન 80,000 એમને મૂકી દેશું. ત્યાર પછી લેણદારો છે એ હવાલામાં આવી ગયા છે. દેવી હુંડી એ એવું દેવું છે જેમાં કોઈ ફેરફાર થયો નથી એટલે હવે નોંધી દેશું દેવી હુંડી 40,000 રૂપિયા જે ફેરફાર વિનાનું દેવું છે. ત્યાર પછી છે કારીગર નફા ભાગ ભંડોળ, આ પણ ફેરફાર વિનાનું દેવું છે 29,000 રૂપિયા. પાકા સરવૈયામાં એમને લખી દઈશું કારીગર નફા ભાગ ભંડોળ 29,000 રૂપિયા. અને ચૂકવવાના બાકી ખર્ચા એ હવાલાની અંદર આવી ગયા છે. તો અત્યારે મેં શું કામ કર્યું કે પાકા સરવૈયાની અંદર જે ફેરફાર વિનાના દેવા હતા એને મેં એમને મૂકી દીધા. ત્યાર પછી મિલકત લેણા બાજુ જે મિલકતો ફેરફાર વિનાની છે એને હવે એમને મૂકી દેવાની છે. તો શરૂઆતથી જોઈએ, જમીન હવાલામાં આવી ગઈ, મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદાર આવી ગયા, લેણી હુંડી બાકી છે. લેણી હુંડી ફેરફાર વિનાની મિલકત એટલે લેણી હુંડી એમને મૂકી દીધી છે 10,000 રૂપિયા. અહીં જોઈ શકો છો લેણી હુંડી 10,000 રૂપિયા. પછી આખર સ્ટોક હવાલામાં આવી ગયો. બેંક સિલક 60,000 રૂપિયા ફેરફાર વિનાની મિલકત તો એમને મૂકી દઈશું બેંક સિલક 60,000 રૂપિયા. ત્યાર પછી રોકડ સિલક છે 30,000 રૂપિયા, એ પણ ફેરફાર વિનાની મિલકત, એમ જ મૂકી દઈશું રોકડ સિલક 30,000 રૂપિયા. છેલ્લું કામ એટલું કર્યું કે ફેરફાર વિનાના દેવા અને ફેરફાર વિનાની મિલકતો જે બાજુ જેમ હતી તેમની તેમ મૂકી દીધી. હવે છેલ્લું કામ બાકી છે ખાતા બંધ કરવાનું. તો સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતાને જો બંધ કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે થાય છે. ખાતા કેવી રીતે બંધ કરવાના તે આપણે આગળ ભાગ 1ના જે પ્રથમ પ્રકરણ છે એની અંદર પણ સમજ્યા, 11માં પણ સમજી ગયા હતા. ખાતું બંધ કરવું હોય તો એનો નિયમ છે જે બાજુનો સરવાળો વધારે હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે થાય છે એટલે જમા બાજુનો સરવાળો કર્યો છે 1,42,000, એને જમા બાજુ પર મૂક્યો. એ જ સરવાળાને ઉધાર બાજુ પર મૂક્યો 1,42,000. આ 1,42,000માંથી 40,000, 12,000, 10,000, 2,000, 3,000 અને 3,000 બાદ કરતાં 72,000 રૂપિયાનો તફાવત આવે છે. આ 72,000ને કહીશું આપણે નફો. આ નફો આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાનો છે. અહીં 3 ભાગીદાર છે, રાજેશ, પુષ્પા અને પ્રતિભા. તો આ નફો છે 72,000. ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચી દેશું, રાજેશ, પુષ્પા અને પ્રતિભા. કેવી રીતે વહેંચવાનો છે? તો જે પ્રમાણમાં એ લોકો નફો નુકસાન વહેંચે છે એ પ્રમાણમાં, અર્થાત એ લોકોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં. અગાઉ આપણે સમજ્યા કે પુનઃ મૂલ્યાંકન ખાતાનું પરિણામ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો 72,000ને ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપેલું છે શરૂઆતની અંદર જ 2:3:1. તો 72,000ને 2:3:1માં વહેંચી દેવાના છે. નફાની વહેંચણી કેમ કરવી અગાઉ આપણે સમજી ગયા હતા, ફરી એક વખત સમજાવી દઉં. 2:3:1 છે એટલે 2 + 3 5 + 1 6 એટલે એવી રીતે વહેંચણી થશે. 72,000 ગુણ્યા 2/6 એટલે રાજેશનો નફો મળશે 24,000. ફરી 72,000 ગુણ્યા 3/6 એટલે પુષ્પાનો નફો મળશે 36,000. અને ત્યાર પછી 72,000 ગુણ્યા 1/6 એટલે પ્રતિભાનો નફો મળશે 12,000. આ નફાની વહેંચણી થઈ ગઈ. નફો વહેંચાઈ ગયા પછી આ નફાને ભાગીદારના મૂડી ખાતામાં જમા કરવાનો છે. જોઈ શકો છો, જુઓ મેં કલર પણ એક સરખો રાખ્યો છે તમે સમજી શકો એટલા માટે. તો આ જે નફો છે
એ નફો ભાગીદારની આવક થાય છે, માટે ભાગીદારના મૂડી ખાતામાં એ જમા થાય છે. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો દરેક ભાગીદારનો પોતપોતાનો અનુક્રમે 24,000, 36,000 અને 12,000. હવે આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો મૂડી ખાતામાં જમા થઈ ગયા પછી હવે મૂડી ખાતાને બંધ કરીએ. તો ખાતા બંધ કરતી વખતે જે બાજુ સરવાળો વધારે હોય એ બાજુથી શરૂઆત કરીએ. તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ કોઈ જ વિગત નથી, જમા બાજુ જ રકમો છે. તો જમા બાજુનો સરવાળો વધારે થશે. સૌથી પહેલાં રાજેશનું ખાતું બંધ કરીએ. 2 લાખ વત્તા 24,000 એટલે જમા બાજુનો સરવાળો 2,24,000 એટલો જ ઉધાર બાજુ પર મૂકવાનો થાય છે. 2,24,000 ઉધાર બાજુ કોઈ રકમ ન હોતા તફાવતની રકમ 2,24,000 વિગતમાં લખાઈ જશે. બાકી આગળ લઈ ગયા. આવી જ રીતે પુષ્પાનું મૂડી ખાતું બંધ કરીએ. જમા બાજુનો સરવાળો 1,36,000 એટલો જ ઉધાર બાજુ પર મૂકશું. 1,36,000 ઉધાર બાજુ કોઈ રકમ ન હોતા તફાવતની રકમ 1,36,000. પ્રતિભા એનો જમા બાજુનો સરવાળો 2,12,000 રૂપિયા એટલો જ ઉધાર બાજુનો સરવાળો મૂકશું. 2,12,000 તફાવત પણ 2,12,000 રૂપિયા. આ ભાગીદારના મૂડી ખાતા બંધ થઈ ગયા. મૂડી ખાતા બંધ થઈ ગયા પછી ત્રણેય ભાગીદારની જે મૂડી છે એ મૂડી સીધી પાકા સરવાળામાં લખી દેશું. મૂડી દેવા બાજુ હેડિંગ આપશું મૂડી. રાજેશની મૂડી 2,24,000, પુષ્પાની મૂડી 1,36,000 રૂપિયા અને પ્રતિભાની મૂડી 2,12,000 રૂપિયા. આ મૂડી ખાતાની જે આખરની બાકી નીકળી છે એ ભાગીદારની મૂડી સીધી ક્યાં લખશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને પછી મૂડી લખાઈ ગયા પછી મૂડીનો ટોટલ કરી દેશું. ત્રણેયની મૂડીનો કુલ સરવાળો 5,72,000 અને મૂડી લખાઈ ગયા પછી પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરી દેશું. તો સરવાળો સરખો થઈ જશે 8,84,000 રૂપિયા. છેલ્લે બધી નોંધ થઈ ગયા પછી મેં શું પ્રક્રિયા કરી ફરી એક વખત સમજાવી દઉં. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું, એનો નફો આવ્યો, આ નફાને મૂડી ખાતામાં જમા કરી દીધો. પછી મૂડી ખાતા બંધ કર્યા, મૂડી ખાતાની બાકી પાકા સરવૈયામાં લખી દીધી અને છેલ્લે પાકું સરવૈયું મેળવી લીધું. હજી એક વખત પ્રક્રિયા સમજાવી દઉં. મેં પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું, એનું પરિણામ નફો આવ્યો, એ નફાને મેં મૂડી ખાતામાં જમા કરી દીધો. પછી ભાગીદારના મૂડી ખાતા બંધ કર્યા અને ખાતા બંધ કરી એને સીધા પાકા સરવૈયામાં લખી દીધા અને મૂડીનો ટોટલ કરી દીધો 5,72,000 અને પછી પાકું સરવૈયું મેળવી લીધું. તો એનો બંને બાજુનો સરવાળો થયો 8,84,000 રૂપિયા. હવે જો આપણે આમ નોંધ કરવાની થાય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તો તૈયાર કરેલું જ છે, એના ઉપરથી સીધી આમ નોંધ લખી દેવાની થાય છે. તો આમ નોંધ આ રીતે આપણે લખી શકીએ. જો આ 40,000 રૂપિયાને આપણે એમ કહી શકીએ 40,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરેલા છે. 12,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કરેલા છે. 10,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કરેલા છે. એટલે આ 40,000, 12,000, 10,000, 2,000, 3,000 અને 3,000 આ બધા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે એમ કહી શકાય. જ્યારે 70,000, 50,000, 20,000, 2,000 આ બધા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે એમ કહી શકાય. તો આમ નોંધને સરળતાથી સમજવા માટે શરૂઆત કરીએ પહેલાં 40,000ની આમ નોંધ. આને એમ વંચાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 તે યંત્ર ખાતે એટલે યંત્ર ખાતે જમા છે. તો પહેલી આમ નોંધ આપીએ લખશું. જુઓ તારીખ 31/3/2017 આમ નોંધ લખી છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે ₹40,000. ફરી એક વખત આ 40,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરેલા છે અને યંત્ર ખાતે જમા છે. ખાતાને આમ વાંચી શકાય 40,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર યંત્ર ખાતે જમા. એટલે આમ નોંધ બની જે આપણે વાંચન કર્યું એ જ લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 યંત્ર ખાતે જમા 40,000 રૂપિયા. બીજી આમ નોંધ તારીખની અંદર બધી જગ્યાએ જો 31/3/2017 જ આવશે, કેમ કે વર્ષના છેલ્લા દિવસે આ મિલકત અને દેવાની અંદર ફેરફાર થયેલા છે. બીજી આમ નોંધ 12,000ની શું બનશે આમ નોંધ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે રોકાણો ખાતે 12,000. તો આમ નોંધ નોંધેલી છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે રોકાણો ખાતે 12,000. ત્યાર પછીની આમ નોંધ મેં સંયુક્ત આમ નોંધ કરી છે ગાલખાત અનામત અને વટાવ અનામતની. સીધી નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર સીધા બેનો ટોટલ 12,000 રૂપિયા 10,000 વત્તા 2,000. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે ગાલખાત અનામત ખાતે 10,000 તે વટાવ અનામત ખાતે 2,000 રૂપિયા. જો તમને બંનેની અલગ અલગ આમ નોંધ કરવી હોય તો તમે અલગ અલગ આમ નોંધ પણ કરી શકો છો. ગાલખાત અનામત અને વટાવ અનામત બંને દેવાદારને લાગુ પડતા મુદ્દા છે એટલે બંનેની સંયુક્ત આમ નોંધ કરેલી છે. ત્યાર પછી આ 3,000ની આમ નોંધ કરીએ. શું બનશે આમ નોંધ?
પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે સ્ટોક ખાતે 3000. આ રહી આમ નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે સ્ટોક ખાતે 3000. ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચની આમ નોંધ 3000ની શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3000. તો આમ નોંધ કરી છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3000. ઉધાર બાજુની આમ નોંધ થઈ ગઈ. હવે જમા બાજુ 70000 છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે તો જમીન ખાતે ઉધાર કહેવાશે. તો આમ નોંધ એવી બને છે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 70000. જો આમ નોંધ લખેલી છે જમીન ખાતે ઉધાર 70000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 70000. હજી એક વખત આમ નોંધ સમજી લઈએ. 70000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરેલા છે તો ઉધાર કરેલા કહેવાશે જમીન ખાતે. તો આમ નોંધ બનશે જમીન ખાતે ઉધાર 70000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 70000. જેની આમ નોંધ કરી છે અહીં જમીન ખાતે ઉધાર 70000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 70000. બીજી આમ નોંધ 50000ની મકાન ખાતે ઉધાર 50000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50000. આમ નોંધ લખેલી છે મકાન ખાતે ઉધાર 50000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50000. ત્રીજી આમ નોંધ લેણદારની લેણદારો ખાતે ઉધાર 20000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 20000. તો આમ નોંધ કરેલી છે લેણદારો ખાતે ઉધાર 20000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 20000. ચોથી આમ નોંધ મળવાની બાકી આવક અંગે મળવાની બાકી આવક ખાતે ઉધાર 2000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000. આમ નોંધ કરેલી છે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000. તો આના ઉપરથી આમ નોંધ લખવી એકદમ સરળ બની જાય છે. અને છેલ્લી આમ નોંધ ભાગીદારને જે નફો થયો છે તે આ 72000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરેલા છે. હંમેશા છેલ્લી આમ નોંધ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા કે ખોટની કરશું. આ આમ નોંધને આપણે સૌથી છેલ્લે રાખવાની છે. તો છેલ્લી આમ નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતે 72000 રૂપિયા ઉધાર કરેલા છે. તો આમ નોંધમાં પણ લખાશે અહીં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 72000 જમા કોના ખાતે? તો રાજેશના મૂડી ખાતે, પુષ્પાના મૂડી ખાતે અને પ્રતિભાના મૂડી ખાતે. તો જમા લખાશે તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે, તે પ્રતિભાના મૂડી ખાતે. એક બાબત ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે ખાલી રાજેશ ખાતે, પુષ્પા ખાતે અને પ્રતિભા ખાતે નહીં લખી એના મૂડી ખાતાનો પ્રયોગ કરશું. કારણ કે ભાગીદારો છે આ ધંધાના માલિકો છે અને માલિક હોવાથી મૂડી શબ્દનો પ્રયોગ થવો જરૂરી છે. તો ફરી છેલ્લી આમ નોંધ 72000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો છે. આ નફાની આમ નોંધ 72000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કરેલા છે. તો આમ નોંધમાં પણ લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 72000 રૂપિયા જમા કોના ખાતે? તો રાજેશના મૂડી ખાતે 24000 રૂપિયા નોંધ્યા છે અહીં. 36000 રૂપિયા પુષ્પાના મૂડી ખાતે જમા અને 12000 રૂપિયા પ્રતિભાના મૂડી ખાતે જમા. આ બધી આમ નોંધ થઈ ગયા પછી છેલ્લે આમ નોંધનો સરવાળો કરી દેશું. ઉધાર ટોટલ 2,84,000 અને જમા ટોટલ 2,84,000. આ મેં એક એવો દાખલો લીધો છે જેની અંદર બધી વિગતો આવી જાય છે. આ દાખલાની અંદર મેં જેટલી પણ પ્રેક્ટિસ કરાવી એ બધાની તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેશો. એક પણ વિગત તમે બાકી રાખશો નહીં. સૌ પ્રથમ શું કામ કરી લેશો? ખાતા બનાવી લેવાના રહેશે અગાઉ આપણે સમજ્યા તેમ. અને જો આમ નોંધ પૂછી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપરથી આમ નોંધને ઉતારી લેવાની છે. તો આની આપણે વિદ્યાર્થી મિત્રો સરસ પ્રેક્ટિસ કરી લેશું. બરાબર છે. થેન્ક યુ.